નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર પશુઓને બાંધી ક્રૂરતાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી આવ્યા હતા। પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં બકરા ભરાવાના આરોપી મેહદી અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।